ઓહો માર દીકાનો ફોન આવ્યો. હા દીકા બોલ બોલ. કા શું થયું? એટલે એમ નહીં, હું ગામમાં 50 નું પેટ્રોલ નાખીને ફરું એટલે તું મને મૂકવાની વાત કરવો ને. તે દિવસે આપણે બે ફરવા ગયા હતા ત્યારે મેં ગાડીમાં પેટ્રોલ પૂરું થઈ ગયું તારે ધક્કા મરાવ્યો મેં તને, એટલે તું મૂકવાની વાત કરસ ને. કાંઈ વાંધો નહીં. એટલે મારી પાસે થોડી સ્પ્લેન્ડર છે એટલે તું મને મૂકી જાઓ ને. બીજા ગુણી મારી પાસે સારી ગાડી ને એટલે તું મને મૂકીને જાશો ને. કાંઈ વાંધો નહીં, હું તને જોઈ લઈશ. મારો કંઈક સારો સમય આવશે. જો દીકા હજી હું તને કહું છું મને મૂકીને ના જા. મારે પણ હે ને મારો પણ ટાઈમ આવશે. મારે પણ સુખનો સૂરજ ઉગશે ત્યારે પણ પછી તું મને એમ કહી ને કે પાછા આપણે રિલેશનશીપમાં આવીએ ત્યારે હું તને હે ને લત મારીને કાઢી દઈશ. ઓહો આ પનોતી આગળ ક્યાં આવ્યો? એક તો મારા દીકાએ ફોન ના ઉપર. તમારી તને મોઢા કાયમ ઉઠીને જોવું ને એટલે જ આજે મારા દીકરા હે ને મારું બ્રેકઅપ થઈ ગયું. ઓહો કાયમ ઉઠીને તમારા તનના મોઢા જોવું ને તઈ આજ મારું બ્રેકઅપ થયું. પેલા તારું મોઢું જો ને એલા જાજીનું કે સેટિંગ હશે ના સાચી વાત છે, આનું કોઈ મોઢું જોવે રાજી નહીં હશે.